છોટાઉદેપુર જિલ્લાના કેવડી ગામમાં પારિવારિક વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કરતા જમાઈએ પોતાની જ સાસુની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખ્યાની ઘટના સામે આવી છે. પોલીસ ફરિયાદ મુજબ આરોપીની પત્ની છેલ્લા 3 વર્ષથી પિયરમાં રહેતી હોવાથી મન દુઃખ રાખી બેઠેલા આરોપીએ સાસરીમાં જઈને સાસુ પર કુહાડી અને લાકડાના ફટકા મારીને હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે સાસુનું મોત નીપજ્યું છે. ઘટનાને પગલે ગામમાં ખૂબ જ ચકચાર મચી ગઈ છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે આરોપીએ પોતાની પત્ની તેમજ ફરિયાદીને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક દોડી આવી અને આરોપી વિરુદ્ધ હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. તો પારિવારિક ઝઘડાએ હત્યા સુધીનો માર્ગ અપનાવતા સમગ્ર પંથકમાં આ ઘટનાને લઈને ભારે ચર્ચા જાગી છે. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.